પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના પુણ્યતિથિ ઉત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે શિવ પંચાયત યાગ, દત્ત યાગ અને પારાયણની આજે પૂર્ણાહુતિ થઈ હતી। હવે પુણ્યતિથિના દિવસે આરાધના પૂજા યોજવામાં આવશે। લગભગ 80 વર્ષ જૂની આ પરંપરા અંગે વિદ્વાન શાસ્ત્રીજી રામપ્રકાશ કરજીએ વધુ માહિતી આપી હતી। ओम नमो महादिताय स्वाहा। ओम नमो महादिताय स्वाहा। અહીંયા વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની લગભગ 80 વર્ષથી પુણ્યતિથિ થાય છે કાળપુરા બ્રાહ્મણ ફળિયામાં। અને એ ઘરે ગુરુચરિત્રનું પારાયણો કેટલાક કાળપુરાના જે ભક્તમંડળ હતા એ કરતા હતા। હવે એ લોકો દેવ થઈ ગયા, પણ પછી ત્રંબક દેવતા જે હતા એમના હાથમાં જ્યારે આ પુણ્યતિથિ થઈ એટલે 25-30 વર્ષથી સમૂહ પારાયણા દરેકના ઘરે કરતા હતા। પણ કેટલાક હમણાં 15-20 વર્ષથી 25 વર્ષથી આપણા ઘરે અહીંયા આ ગુરુચરિત્રનો સપ્તાહનું પારાયણ 15-20 બ્રાહ્મણો બેસીને કરે છે। અને છેલ્લા દિવસે અમે દત્તયાગ કરતા હતા। આ વખતે ભગવાનની પ્રેરણા થઈ છે અને શિવ પંચાયતન યાગ, દત્તયાગ અને સૂર્યયાગ, ગ્રહયાગ આમ બધું આયોજન કરી આજે એની જ્ઞાન સપ્તાહની આજે પૂર્ણાહુતિ છે। કાલે પરમ દિવસે ત્યાં પુણ્યતિથિ નટરાજ મંગલવાડીમાં